નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં 10 દિવસ સુધી માઈ ભક્તોના આતિથ્ય માણેલા મા દશામાની પ્રતિમાઓનું આજે ઢોલ નગારાના તાલે અને ગગનભેદી જયઘોષ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 10 દિવસના કઠોર વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરા શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ ફૂલહાર, ધૂપ, અગરબત્તી અને આરતી સાથે મા દશામાની વિધિવત પૂજા અર્ચના કરી વિદાય આપી હતી. વિસર્જન યાત્રા દરમિયાન જય દશામાં જય માતાજીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા તમામ 9 કૃત્રિમ તળાવોની આસપાસ બેરિકેડિંગ, પૂરતી રોશની, ફાયર બ્રિગેડની ટીમો અને સુરક્ષા સ્ટાફની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રની અપીલને માન આપીને ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં અને શ્રદ્ધાપૂર્વક કૃત્રિમ તળાવમાં જ મૂર્તિઓનું વિસર્જન કરી મા દશામાને વિદાય આપી હતી. પહેલી બાજુ બેન, પહેલી બાજુ બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.